નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે વાત છે પૈસા કે રાજકારણની નહીં, પણ માતૃપ્રેમની શક્તિની, જેણે એક આખા ગામનું ભાગ્ય બદલી નાખ્યું છે। ગુજરાતના અમરેલી જિલ્લામાં એક ઉદ્યોગપતિએ પોતાની માતાની પુણ્યતિથિ નિમિત્તે એવું કામ કર્યું જેણે માનવતા અને પરોપકારની નવી મિસાલ કાયમ કરી। આશરે 30 વર્ષોથી પેન્ડિંગ પડેલું અને જીરા ગામના લગભગ 290 ખેડૂત પરિવારો પરનું આશરે 90 લાખ રૂપિયાનું દેવું ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ એક ઝાટકે ચૂકવી દીધું। આજે આપણે એક એવા સમાચારની વાત કરવા જઈ રહ્યા છીએ જે ધન અને દોલતની નહીં, પણ માનવતા અને માતૃપ્રેમની શક્તિ દર્શાવે છે। ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ એક એવું પગલું ભર્યું છે જેણે આખા ગામને કર્જમુક્ત કરી દીધું છે। તેમણે પોતાની માતાની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 30 વર્ષોથી પેન્ડિંગ પડેલું અને લગભગ ₹89,89,209નું દેવું ચૂકવી દીધું છે। આ નિર્ણયે જીરા ગામના આશરે 290 ખેડૂત પરિવારો માટે નવા જીવનની શરૂઆત કરી છે। આ દેવા પાછળની કહાની લગભગ 3 દાયકા જૂની છે। મીડિયા અહેવાલો અનુસાર બાબુભાઈ જીરાવાલાએ જણાવ્યું કે તેમના ગામમાં જીરા સેવા સહકારી મંડળ સાથે જોડાયેલો એક મોટો વિવાદ 1995થી ચાલી રહ્યો હતો। આ વિવાદનું મૂળ એ હતું કે મંડળના તત્કાલીન સંચાલકો દ્વારા ખેડૂતોના નામ પર જૂઠા અને બનાવટી ઋણ એટલે કે ફરજી લોન લેવામાં આવ્યા હતા। સમય જતાં વ્યાજ પર વ્યાજ ચડતા આ નાની રકમનું દેવું વધીને લગભગ 89,89,209 રૂપિયાના જંગી આંકડા સુધી પહોંચી ગયું હતું। આ દેવાના કારણે ગામના 290 જેટલા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। સરકારી લાભોથી વંચિત એટલે કે આ ખેડૂતોને સરકાર તરફથી મળતી સહાય, સબસિડી અને અન્ય લાભો મળતા બંધ થઈ ગયા હતા। નવા ઋણનો અભાવ એટલે કે બેંકો તેમને કોઈ નવું કૃષિ લોન આપવા તૈયાર નહોતી, જેનાથી ખેતીના કામકાજમાં ભારે અવરોધ આવતો હતો। જમીન પર અસર એટલે કે સૌથી ગંભીર સમસ્યા એ હતી કે દેવાને કારણે તેમની જમીનોના કાયદેસર ભાગલા બટવારા થઈ શકતા નહોતા। તેના કારણે પારિવારિક અને આર્થિક સમસ્યાઓ વધી ગઈ હતી। આમ આ લગભગ 89,89,209 રૂપિયાનું દેવું માત્ર આંકડો ન હતો, પણ 290 પરિવારો પરનો સદીઓ જૂનો બોજ બની ગયો હતો। આ મુશ્કેલીને જોઈને બાબુભાઈની માતાની ઈચ્છા હતી કે આ ખેડૂતોનો બોજ દૂર થવો જોઈએ। મીડિયા અહેવાલો અનુસાર બાબુભાઈએ પોતે કહ્યું કે તેમની માતાની આ દિલી ઈચ્છા હતી કે ભલે તેમના પાસે રહેલા દાગીના વેચવા પડે, પણ ગમે તેમ કરીને ગામના ખેડૂતોનું આ દેવું ચૂકવી દેવામાં આવે। માતાની આ પવિત્ર ઈચ્છાનું સન્માન કરતા બાબુભાઈ અને તેમના ભાઈએ બેંક અધિકારીઓ સાથે મુલાકાત કરી લાંબા સમયથી ચાલી રહેલા આ જટિલ વિવાદનો અંત લાવવા માટે તેમણે બેંક અધિકારીઓના સહયોગથી ખેડૂતો પર બાકી રહેલી 90,89,209 રૂપિયાની સમગ્ર રકમ બેંકમાં જમા કરાવી દીધી। આ નિર્ણય પછી ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ કહ્યું કે અમારો પરિવાર ખરેખર ખુશ છે કે અમે માતાની અંતિમ ઈચ્છા પૂરી કરી શક્યા અને આ રીતે અમે માતાને સાચી શ્રદ્ધાંજલિ આપી। આ પગલું માત્ર આર્થિક મદદ નહોતી, પણ માતા પ્રત્યેના પ્રેમ અને ગામ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક હતું। બાબુભાઈ જીરાવાલાએ પોતાની માતાની પુણ્યતિથિને ફક્ત એક ધાર્મિક વિધિ નહીં, પણ 290 પરિવારો માટે નવા જીવનની શરૂઆતનો દિવસ બનાવ્યો। જ્યારે જીરા ગામના 290 ખેડૂતોને બેંક તરફથી નો ડ્યુ સર્ટિફિકેટ એટલે કે કોઈ બાકી દેવું નથી તેવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું, ત્યારે આખો માહોલ અત્યંત ભાવુક બની ગયો હતો। આટલા વર્ષોથી માથે રહેલો બોજ હળવો થતા ખેડૂતોની આંખોમાં ખુશીના આંસુ હતા। હવે તેઓ ફરીથી સરકારી સહાય મેળવવા, નવા લોન લેવા અને તેમની જમીનોના કાયદેસર ભાગલા પાડવા માટે સક્ષમ બન્યા છે। ગામના તમામ ખેડૂતોએ એક સાથે બાબુભાઈ જીરાવાલા અને તેમના સમગ્ર પરિવારને દિલથી આશીર્વાદ આપ્યા। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં આજે પણ માનવતા અને પરોપકારની ભાવના જીવંત છે। બાબુભાઈ જીરાવાલાનું આ કાર્ય સાબિત કરે છે કે જ્યારે ધનનો ઉપયોગ માનવતા અને નિસ્વાર્થ પરોપકાર માટે થાય છે, ત્યારે તેનું મૂલ્ય અરબો રૂપિયાથી પણ અનેક ગણું વધી જાય છે। આમ અમરેલીના જીરા ગામમાં માતાની અંતિમ ઈચ્છાનું સન્માન કરતા ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ જે કર્યું તે દાન નથી,
તે 290 ખેડૂત પરિવારો માટે સ્વાભિમાન, સન્માન અને આર્થિક આઝાદીની ભેટ છે, જે ખેડૂતો આશરે 30 વર્ષથી જૂઠા દેવાના બોજ નીચે દબાયેલા હતા, જેમને સરકારી લાભો મળતા ન હતા. તેમને મળેલા નો ડ્યુ સર્ટિફિકેટ તેમની આંખોમાં આવનારા સારા ભવિષ્યની આશા છે. બાબુભાઈ જીરાવાલાનું આ કાર્ય સાબિત કરે છે કે ધનનો સાચો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે તે માનવતા અને સમુદાયના ઉત્થાન માટે વપરાય. જીરા ગામની આ ભાવુક ઘટના દેશભરના લોકોને એક પ્રેરણા આપે છે કે આપણે જ્યાંથી આવ્યા છીએ તે મૂળ અને સમાજ પ્રત્યેની આપણી જવાબદારી કેટલી મહત્વપૂર્ણ છે. બાબુભાઈએ આ સાથે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.